नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 39 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે ગાથા 40 થી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. દ્રવ્ય સંગ્રહમાં ગાથા 40 નિશ્ચય મોક્ષ માર્ગનું વિશેષ કથન. 39મી ગાથાની અંદર નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ નો ભેદ દર્શાવ્યો, એની વ્યાખ્યા કરી. હવે અહીંયા વિશેષ કથન નિશ્ચય મોક્ષ માર્ગનું, નિશ્ચય મોક્ષ માર્ગ શું છે એની વધારે વાત અહીંયા કરે છે. સંસ્કૃતમાં 40મી ગાથા આ રીતે છે: રત્નત્રયમ ન વર્તતે આત્માનં મુક્ત્વા અન્ય દ્રવ્યે તસ્માત તત્ત્રિકમયો ભવતિ ખલુ મોક્ષસ્ય કારણમ આત્મા. હિન્દીમાં ગાથા છે: દર્શન બોધ ચારિત્ર જ્યોતિન આત્મ વિન પરમૈન પ્રવીણ તાતૈ વિનામયીષુ આપ કારણ મોક્ષ કહો વિન પાપ. સંસ્કૃત ગાથાના અનુવાદમાં કહે છે કે આત્માનં મુક્ત્વા, આત્માને છોડીને એટલે આત્મા સિવાય અન્ય દ્રવ્ય રત્નત્રયમ ન વર્તતે, બીજા દ્રવ્યમાં રત્નત્રય રહેતું નથી. આત્માને છોડીને બીજા દ્રવ્યમાં રત્નત્રય રહેતું નથી. તસ્માત તત્ત્રિકમય, તે કારણથી તે ત્રણ રત્નની એકતા વાળો, તત્ત્રિકમય એટલે ત્રણ રત્નની એકતા વાળો આત્મા ખલુ મોક્ષસ્ય કારણમ ભવતિ, આત્મા ખરેખર મોક્ષનું કારણ છે. શું કહે છે કે આત્માને છોડીને, આત્મા સિવાય બીજે ક્યાંય નહીં, આત્માને છોડીને બીજા દ્રવ્યમાં રત્નત્રય રહેતું નથી. એ કારણથી તે ત્રણ રત્નની એકતા વાળો આત્મા ખરેખર મોક્ષનું કારણ છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે નિશ્ચય રત્નત્રયનું સ્થાન, નિશ્ચય રત્નત્રયનું સ્થાન, નિશ્ચય રત્નત્રય એ તો પર્યાય છે. અને પર્યાય ક્યાં હોય? એ ચેતન ભગવાન આત્માની પર્યાય છે. શુદ્ધ આત્માને વિષય જ હોય ને. અને એનો જરાક વધારે વિસ્તાર કરી અને અહીંયા સમજ આપી છે કે નિશ્ચય રત્નત્રયનું સ્થાન પહેલું કહે છે કે નિજ શુદ્ધ આત્મા સિવાય બીજે ક્યાંય પણ અન્ય દ્રવ્યમાં નિશ્ચય રત્નત્રય હોતા નથી, વર્તતા નથી. પહેલી વાત તો આ. અને મુખ્ય વાત આ, મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં બીજો કોઈ પદાર્થ નથી. જ્યારે રત્નત્રય બીજે ક્યાંય નથી, સદ્રવ્યમાંથી એકમાત્ર જીવને વિષય જ હોય, બીજે ક્યાંય હોય નહીં. અને એવા પરિણામ જે છે એ નવા થાય છે. એ પરિણામ જે છે એ નવા થાય છે કેમ કે પર્યાય છે, પરિણામ છે. શુદ્ધ આત્મા જે છે એ શુદ્ધ આત્માનું લક્ષ કરતા એટલે ઉપયોગને એ તરફ વાળતા એવા પરિણામ થાય છે. એ રત્નત્રયના પરિણામ છે.
એ નવા નવા ઉત્પન્ન થાય છે, એ જ મોક્ષ માર્ગ છે. બીજ શુદ્ધ આત્મા સિવાય બીજે ક્યાંય પણ અન્ય દ્રવ્યમાં નિશ્ચય રત્નત્રય હોતા નથી, વર્તતા નથી. એટલા માટે વર્તતા નથી શબ્દ મૂક્યો છે. વર્તતા નથી એટલે કેવું? એવું પરિણામ બીજે ક્યાંય થતું નથી. મુક્તિની પ્રાપ્તિ માટે એટલે પછી બીજો કોઈ ઉપાય રહેતો નથી. એકમાત્ર પોતાનું સ્વરૂપ અને એમાં એનું લક્ષ કરતા એને રત્નત્રયના પરિણામ થાય. એ જ વસ્તુ છે, બીજી કોઈ વસ્તુ રહેતી નથી. એ જ એકમાત્ર ઉપાય છે, બીજો કોઈ ઉપાય રહેતો નથી. એ જ મોક્ષ માર્ગ છે. એટલે કે છે કે મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં બીજો કોઈ પદાર્થ નથી. પણ અહીંયા કહે છે કે નિયમસાર કળશ 135 કોઈ પણ પદાર્થના આશ્રય રત્નત્રય પ્રગટી શકે નહીં, કેમ કે તેમાં તે હોતા નથી. એટલે બીજા બાહ્ય કોઈ પદાર્થના આશ્રય કે બીજા પદાર્થનું લક્ષ કરવાથી પોતાને રત્નત્રય પ્રગટે એમ 3 કાળમાં બને નહીં. કોઈ પણ પદાર્થના આશ્રય રત્નત્રય પ્રગટી શકે નહીં, એક વાત. ને બીજું, કોઈ પણ પદાર્થનું લક્ષ કરવામાં આવે અને અહીંયા રત્નત્રય પ્રગટ થાય એમ પણ બને નહીં. કેમ કે ત્યાં રત્નત્રય છે નહીં બીજે ક્યાં, તો પછી બીજો બાહ્ય પદાર્થ જે કોઈ જળ પદાર્થ હોય એમાં તો રત્નત્રય છે નહીં, એમાં તે હોતા નથી. વળી બીજા કોઈ જીવનું લક્ષ કરવા જઈએ તો જીવનું લક્ષ આત્માનું લક્ષ તો થતું નથી. આપણને જે દેખાય છે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે દેખાય, બીજા જીવ દેખાય, સાક્ષાત તીર્થંકર ભગવાન કેવડી પરમાત્મા દેખાય, તો એ તો એમનું આપણને શરીર દેખાય છે, આત્મા ક્યાં દેખાય છે? લક્ષ કોનું થાય? ઇન્દ્રિય દ્વારા લક્ષ કોનું થાય છે? ઇન્દ્રિય દ્વારા લક્ષ થાય છે તે તો અચેતન વસ્તુનું જ લક્ષ થાય છે. ચેતન એવા ભગવાન આત્મા, તીર્થંકર ભગવાનનો આત્મા, એનું લક્ષ કેવી રીતે આપણે કરી શકીએ? એ આપણને કઈ ઇન્દ્રિય ગમે તો છે ને, માત્ર આપણે એ ભગવાન બિરાજમાન છે, એમનો આત્મા છે, શુદ્ધ ગુણ દશાને એમને પ્રગટ કરી છે. આ બધી વાતને આપણે વિકલ્પ રૂપે જાણીએ છીએ, અને એ વિકલ્પ રૂપે જાણવાથી આપણને રત્નત્રયના પરિણામ ન થાય. એ વિકલ્પ રૂપે જાણીએ એ માટે અવભાવ આવે તો પણ શુભભાવ થાય. એટલે કહેવાનો આશય એ છે કે રત્નત્રયના પરિણામ કરવા માટે પોતાનું સ્વરૂપ જે છે કે જેના આશ્રય જેનું લક્ષ કરવાથી એવા પરિણામ થાય છે, તો એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને એવા રત્નત્રયના પરિણામ થતા પછી રત્નત્રયના પરિણામ જ થાય, બીજા કોઈ પરિણામ થાય જ નહીં. એટલે કે સ્વરૂપમાં સ્થિરતા થઈ જાય ત્યારે ભાવ મોક્ષની દશા પ્રગટ થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અહીંયા એ વાત કરે છે કે કોઈ પણ પર પદાર્થના આશ્રય રત્નત્રય પ્રગટી શકે નહીં, કેમ કે તેમાં તે હોતા નથી. જીવોને અનાદિથી પર આશ્રય બુદ્ધિ વર્તે છે. અનુકૂળ પદાર્થોનો સંયોગ હોય તો પોતે સુખી, આવી બુદ્ધિ છે. અનાદિની આ બુદ્ધિ પડી છે, મિથ્યાત્વ છે ત્યાં સુધી એમ જ છે. અનુકૂળતા અને પ્રતિકૂળતા એવા જ પદાર્થોની અંદર મૂલ્યાંકનો કરે છે. ખરેખર પદાર્થ ન તો અનુકૂળ છે ન તો પ્રતિકૂળ છે, પદાર્થ પદાર્થ છે. છતાંય અનુકૂળ પદાર્થ એમ એ માને છે. જીવોને અનાદિથી પર આશ્રય બુદ્ધિ વર્તે છે. પરના આશ્રયની બુદ્ધિ શા માટે વર્તે છે? કેમ કે એને એમાં અનુકૂળતા લાગે છે, અને એ અનુકૂળ પદાર્થો પોતાને, અથવા તો એવો અનુકૂળ પદાર્થોનો સંયોગ હોય તો પોતાને સુખની અનુભૂતિ થાય છે, એવું એને કલ્પનામાં છે. અનાદિથી એ જ ચાલી રહ્યું છે, એ ઊંધું પકડાઈ ગયું છે. જીવોને અનાદિથી પર આશ્રય બુદ્ધિ વર્તે છે. અનુકૂળ પદાર્થોનો સંયોગ હોય તો પોતે સુખી, અને એવો સંયોગ હોય તો પોતે સુખી, અને પ્રતિકૂળ પદાર્થોનો સંયોગ હોય તો સુખી. અનુકૂળ પદાર્થોનો સંયોગ હોય તો પોતે સુખી, અહીંયા ફરીથી લીધું છે, અને સંયોગ હોય તો પોતે સુખી. અનુકૂળ પદાર્થોનો સંયોગ હોય તો પોતે સુખી, અને પ્રતિકૂળ પદાર્થોનો સંયોગ હોય તો દુઃખી. એવી મિથ્યા માન્યતા કરી રહ્યો છે. પર પદાર્થો ઈષ્ટ અનિષ્ટ કદી છે જ નહીં એમ તે માનતો નથી. તેથી પર પદાર્થો પ્રત્યેનો આશ્રય છોડાવી ત્રિકાળી શુદ્ધ ઉપાદાન નિજ શુદ્ધ
આત્માનો આશ્રય અહીંયા કરાવ્યો છે. એટલે કે આ કથન જે કરવામાં આવ્યું કે રત્નત્રયના પરિણામ તો પોતાના સ્વરૂપનું લક્ષ કરતા જ થાય, કેમ કે રત્નત્રયના પરિણામ બીજે ક્યાંય પ્રગટ થતા નથી, જળ પદાર્થની અંદર ક્યાંય થતા નથી, બીજા કોઈ સંયોગના કારણે પણ થતા નથી. એટલે એમ કરી અને જે પરપદાર્થનો આશ્રય, પરપદાર્થનું લક્ષ, પરાધીનતા એ છોડાવી અને ત્રિકાળી શુદ્ધ ઉપાદાન, ત્રણેય કાળે જે શુદ્ધ છે તેવું ઉપાદાન, નિજ શુદ્ધ આત્મા, એનો આશ્રય અહીંયા કરાવ્યો છે. બીજી વાત, વ્યવહાર રત્નત્રય છે તે પરદ્રવ્ય પ્રવૃત્તિ છે, તેના આશ્રયનું ફળ સંસાર છે. કેમ કે વ્યવહાર રત્નત્રય એ પરદ્રવ્ય પ્રવૃત્તિ છે, એટલે એમાં પરના લક્ષ્ય થતા જીવના પોતાના જ ભાવ છે ને એમાં આશ્રવ થાય છે, પુણ્ય આશ્રવ થાય છે, એટલે તેના આશ્રયનું ફળ સંસાર છે. તેથી પરદ્રવ્ય તરફની પ્રવૃત્તિ છોડી સ્વદ્રવ્યના આશ્રય રૂપ સ્વદ્રવ્ય પ્રવૃત્તિ કર્યા વિના નિશ્ચય રત્નત્રય કદી પ્રગટે નહીં. એટલે કોઈને પુણ્ય ને કારણે ધર્મ થાય, રત્નત્રય પ્રગટે એવી જો માન્યતા હોય તો એ પણ અહીંયા છોડાવી દીધી. ત્રીજું, પોતાનો શુદ્ધ આત્મા જ પોતાનું આલંબન સાધન છે અને તે પરથી નિરપેક્ષ નિરાલંબ છે એવું વસ્તુનું સ્વરૂપ છે. અને એમાં નિયમસારનો આધાર આપી અને વાત કરવામાં આવી છે. નિયમસારની ગાથા અને પ્રવચનસારની ગાથા, તમને એમાં શુદ્ધ રત્નત્રય માર્ગમાં વ્યવહાર રત્નત્રયથી પરમ નિરપેક્ષ એવો એનો અર્થ છે. એટલે વ્યવહારનું ફળ સંસાર છે એ વાત પણ સાથે આવી ગઈ. પણ મૂળ વાત એ કરવી છે કે પોતાનો શુદ્ધ આત્મા જ પોતાનું આલંબન છે અને એ જ સાધન છે. એ સિવાય બીજું બહારમાં કોઈ આત્માથી જુદું સાધન હોઈ શકે નહીં. વ્યવહારથી દેવગુરુ શાસ્ત્ર ને સાધન કહેવામાં આવ્યા હોય તો એ વ્યવહાર છે. નિશ્ચયથી તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ જે છે તે જ સાધન છે, એકમાત્ર એ જ સાધન છે કે ત્યાં જ એ રત્નત્રયના પરિણામ પ્રગટ થાય છે. અને તે પરથી નિરપેક્ષ, બીજા પરની એમાં કોઈ અપેક્ષા નથી કે જેને કારણે અહીંયા એવા પરિણામ થાય. એટલે પરથી નિરપેક્ષ છે અને કોઈનું આલંબન નથી, નિરાલંબ છે એવું વસ્તુનું સ્વરૂપ છે. ચોથી વાત, અને તેથી જ બીજ પરમાત્મ તત્વના, પોતાના પરમાત્મા સ્વરૂપના બીજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રય માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો સાચો ઉપાય છે. અને તે શુદ્ધ રત્નત્રયનું ફળ તો આત્મ ઉપલબ્ધિ એટલે મોક્ષની પ્રાપ્તિ છે. હવે બીજી વાત લે છે આગળ કે તે ત્રિકમય નિજ આત્મા, આ કથન દ્રવ્યાર્થિક નયનું છે. અહીંયા એમ લખ્યું છે તે ત્રિકમય નિજ આત્માત્મા એમ લખ્યું છે. ખરેખર તેમાં એ ત્રિકમય એટલે જેમાં રત્નત્રયના પરિણામ થાય છે એવો પોતાનો આત્મા. આ કથન દ્રવ્યાર્થિક નયનું છે. એ ગાથા 39માં જણાવ્યું છે. અને શ્રી સમયસારની ગાથા 277 ને અનુસરીને આ ગાથા છે. એટલે કે એ જ પ્રમાણે આ ગાથા છે. નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની એકતા તે રત્નત્રય છે એમ મૂળ ગાથામાં જ કહ્યું છે. તેથી એમ સમજવું કે શુદ્ધ આત્મા દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે જ્ઞાનનો આશ્રય છે. શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. એટલે કે દર્શન આત્માના આશ્રય થાય, જ્ઞાન આત્માના આશ્રય થાય અને ચારિત્ર પણ આત્માના આશ્રય થાય. એટલે બીજી રીતે કહીએ તો એ આત્મા જ દર્શન, જ્ઞાન અને ચારિત્રમય છે. તેમાં વ્યવહાર નય પ્રતિષેધ્ય છે એમ જાણવું. એટલે આત્મામાં કોઈ વ્યવહારથી વાત હોતી નથી. વ્યવહારની વાત બધી બહાર રહી અને આ પરિણામ જે આત્માના થયા નિશ્ચયથી છે.
એટલે આત્માને જ, એવા આત્માને જ, જે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમે છે એવા આત્માને જ અહીંયા તો નિશ્ચયથી મોક્ષ માર્ગ કહી દીધો, અથવા તો નિશ્ચયથી મોક્ષ માર્ગનું કારણ કહી દીધું. 39મી ગાથાની અંદર જે દર્શન જ્ઞાન ચારિત્રમય છે તે આત્મા મોક્ષનું કારણ છે એમ કહેવામાં આવ્યું. તો એમાં વ્યવહારની કોઈ વાત લીધી નથી, એટલે તેમાં વ્યવહારને પ્રતિષેધ છે એમ સમજવું. હવે અહીંયા કે છે ત્રીજું કે સર્વે વ્યવહાર છોડવા યોગ્ય છે. શ્રી યોગસાર, શ્રી યોગીન્દ્ર દેવકૃત યોગસાર ની ગાથા 37, 55 તથા 89માં સર્વે વ્યવહાર છોડવા યોગ્ય છે એમ કહ્યું છે. તે છોડ્યા વિના, એવો વ્યવહાર છોડ્યા વિના એ રાગાંશનો અભાવ સી રીતે થાય? કેમ કે વ્યવહાર છે એ સ્વભાવરૂપ વ્યવહાર છે, તો એ રાગ છે. એવા રાગના અંશનો અભાવ કર્યા વિના જ્યાં સુધી જ્ઞાન દર્શનના ઉપયોગ એવા સ્વભાવ સહિત બહારમાં રોકાઈ રહ્યા છે ત્યાં સુધી એ સ્વરૂપનું લક્ષ કરી શકતો નથી. એટલે એને એ છોડવું જ પડે. છોડવું એટલે શું છોડવું છે? છોડવામાં શું છોડવાનું છે? જરાક શાંતિથી વિચાર કરીએ તો માત્ર પોતાના ઉપયોગને પર તરફથી સ્વ તરફ વાળવાનો છે. અને અંતરમાં પર સાથેની જે એકત્વ બુદ્ધિ જે કોઈ રીતે થઈ છે એ બુદ્ધિને છોડવાની છે કે એ બીજું બધું જે છે તે મારાથી પર છે, ભિન્ન છે. પોતાની પાસે શાસ્ત્રનો મોટો ભંડાર હોય તો પણ એ શાસ્ત્ર મારા નથી. શાસ્ત્ર શાસ્ત્રમાં રહ્યા, શાસ્ત્રથી જુદો હું ભિન્ન છું. શાસ્ત્રની વાત જે છે એ માહિતી જ્ઞાન છે, એ મારું સ્વરૂપ નથી. હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, એમાં એ માહિતી જ્ઞાન જે કહેવામાં આવ્યું એ કઈ મારું સ્વરૂપ નથી. પણ એ દ્વારા હું પુરુષાર્થ કરું છું, એટલે એને સમજી સ્વીકારી અને હું પુરુષાર્થ કરું છું. એટલે બીજું જે કઈ છે એને છોડવાની જયારે વાત કરવામાં આવી હોય ત્યારે માત્ર એટલું જ સમજવાનું છે કે એનું લક્ષ છોડવાનું છે. શાસ્ત્ર મારા છે, મેં વસાવ્યા છે, શાસ્ત્રને હું બરાબર સમજ્યો છું, શાસ્ત્રનું જ્ઞાન મને બરાબર છે, પછી એમાં જ એ પોતે એમ કરી અને રોકાઈ રહે, એનો ઉપયોગ ત્યાં હંમેશા રહ્યા જ કરે, શાસ્ત્રને વિશે જ રહ્યા કરે, તો એ સ્વરૂપ તરફ કેવી રીતે વળે? તો શું કરવાનું? શાસ્ત્ર કાઢી નાખવાના, ફેંકી દેવાના? એવું ક્યાં કહ્યું છે? એવું તો કઈ કહ્યું નથી. તો શું કરવું? શાસ્ત્ર જ્ઞાનને ભૂલી જવું? એવું પણ ક્યાં કહ્યું છે? શું કહ્યું? છોડવા એટલે શું સમજવું? એનો અર્થ શું કહેવા માંગે છે? છોડવા એટલે એનું લક્ષ છોડી અને સ્વ તરફ વળવું. કેમ કે શાસ્ત્રમાં એમ જ કહેવાયું છે કે તારા ઉપયોગને તું સ્વ તરફ વાળ, એનું નામ છોડવું. બીજું કાંઈ બાંધવું છોડવું છે જ નહીં. જગતમાં આત્મા કાંઈ કરી શકતો જ નથી. ક્યાં કોઈ પદાર્થને બાંધે છે કે છોડે છે? એ ક્યાં કોઈ પદાર્થને ભગવાન આત્મા ગ્રહે છે કે જેથી છોડે? કાંઈ ગ્રહતો નથી તો પછી છોડે શું? અનાદિથી મિથ્યા માન્યતા આત્માને એવી ચાલી આવે છે કે એને આ ધન સંપત્તિ બધા જે છે ને એના પોતાના છે, એટલે એને ગ્રહ્યા છે. અને ગ્રહ્યા છે માટે એ દાન આપી શકે છે. એ ધારે એને જેટલું દાન આપવું એટલું આપી શકે. આ માન્યતા કેટલી વિપરીત માન્યતા. પોતે આત્મા છે એવો એને વિચાર થયો જ નથી. જો આત્મા હોય તો આત્મા તો ધન, મિલકત, પૈસા, સમૃદ્ધિ કાંઈ એ ગ્રહી શકે નહીં. તો એને ગ્રહ્યું નથી તો પછી દાનમાં ક્યાંથી આપે? જે પોતાની પાસે છે નહીં એ કેવી રીતે આપે કોઈને? એટલે એવી અનેક પ્રકારે મિથ્યા માન્યતા વર્તે છે. અને જ્યારે છોડવાની વાત આવે ત્યારે એનો અર્થ એ જ છે કે ભાઈ એ જે માન્યતા તારી છોડ, એની સાથેનું એકત્વ મમત્વ છોડ. અને પછી એટલું જ નહીં, એકત્વ મમત્વ છોડ્યા પછીથી એનું લક્ષ છોડી, એટલે કે ઉપયોગ ત્યાંથી ખસેડી અને સ્વ તરફ વાળવાનો, ત્યારે છોડ્યું કહેવાય. અને એ જ વાત અહીંયા આચાર્ય ભગવાન વારંવાર આપણને સમજાવે છે. ગુરુદેવે પણ એ જ વાત સમજાવી છે. અહીંયા કહે છે કે યોગીન્દ્ર દેવકૃત આ યોગસારની અંદર ગાથા 37, 55 અને 89માં સર્વ વ્યવહાર છોડવા યોગ્ય છે એમ કહ્યું છે. તો તે છોડ્યા વિના, એટલે કે એવો શુભરાગનો અંશ, એ રાગનો અંશ જે છે એનો અભાવ કેવી રીતે થાય? એટલે એને છોડ્યા વિના શુભરાગ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તો પરનું લક્ષ હશે. તો એ બધો તો વ્યવહાર રત્નત્રય છે, તો એને છોડ્યા વિના એ નિશ્ચય રત્નત્રય પ્રગટ કેવી રીતે કરશે?
પણ એ હોય છે, નથી હોતા એમ પણ નથી, એવું હોય છે. એ બધી વાતને સાથે સમજાવી છે કે તે છોડ્યા વિના તે રાગાંશનો અભાવ સી રીતે થાય. વ્યવહાર રત્નત્રય છે ખરા. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, 6 દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા, 9 તત્વની યથાર્થ શ્રદ્ધા, આ બધું છે ખરું. જો તે ન જ હોય તો છોડવા કોને? એટલે એ વ્યવહારથી એને ગ્રહ્યા છે એમ કહેવાય, કેમ કે એમાં એની માન્યતા થઈ છે. એટલે તો કે એ નિશ્ચયથી તો એને ગ્રહ્યા જ નથી, તો વ્યવહારથી ગ્રહ્યા છે, તો વ્યવહારથી પછી એને છોડવાના છે. તો વ્યવહારથી છોડવા એટલે એનું લક્ષ્ય છોડવું છે. જો તે સાચો ધર્મ હોય, અહીંયા કે છે કે વ્યવહાર રત્નત્રય છે ખરા, નથી એમ નથી. જો તે ન જ હોય તો છોડવા કોને? એટલે નથી એમ પણ નહીં. જો તે સાચો ધર્મ હોય તો છોડવા યોગ્ય હોઈ શકે નહીં. બીજી વાત એ પણ સાથે ને સાથે છે. એ છે અને પાછું એને છોડવાની વાત કરી એટલે કે એ ખરેખર નિશ્ચયથી ધર્મ નથી, એ ઉપચારથી ધર્મ કહેવામાં આવ્યો. ધર્મ એટલે મુક્તિનું કારણ. એટલે કે છે કે જો તે સાચો ધર્મ હોય તો છોડવાની વાત હોય જ નહીં, તો છોડવા યોગ્ય હોઈ શકે નહીં. તેથી તેને માત્ર વ્યવહાર નય ધર્મ કહેવાયો. વ્યવહાર નયથી જ એને સાધક કહેવામાં આવ્યો છે. પણ વાસ્તવમાં સાધક તો પોતાના નિર્મળ પરિણામ છે, એ જ સાધક ભાવ છે. અને પૂર્ણ દશા જે થાય છે એ સાધ્ય ભાવ છે. એટલે વ્યવહાર નય આ જે સાધક કયા છે, પણ તે ઉપરથી તેમાં અંશે ધર્મ છે એમ માનવું તે ભ્રમ છે. સ્વભાવમાં કંઈક અંશે પણ ધર્મ તો છે ને, એવી કેટલાકને હજી દલીલ હોય છે. તો કે છે કે ના, એમ નહીં. એ સ્વભાવ છે તો સ્વભાવ છે, અને એનું ફળ શું છે? એનું ફળ તો પુણ્યનો બંધ છે, એનું ફળ તો સંસાર છે. હવે આગળ કે છે કે મોક્ષનું કારણ. મોક્ષનું કારણ જે નિશ્ચય રત્નત્રયથી શરૂઆત કરી અને જે કહેવામાં આવ્યું કે જે નિશ્ચય રત્નત્રયમય થયો છે એવો આત્મા જ મોક્ષનું કારણ છે. તો કે છે કે એ રત્નત્રય રૂપે પરિણમેલો પોતાનો આત્મા એ જ મોક્ષનું ખરું વાસ્તવિક નિશ્ચય કારણ છે, સાધન છે. એમ જણાવી વ્યવહાર રત્નત્રય તે મોક્ષનું ખરું કારણ નથી એમ સ્પષ્ટ જણાવ્યું છે. મોક્ષ માર્ગના ત્રણેય અવયવોની વ્યાખ્યા હવે પછી ગાથા 41, 42 અને 46 આપી છે. એટલે કે 3 અવયવો કયા છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એ પછી આગળની ગાથામાં એનો વધારે વિસ્તાર આવશે. તો આ રીતે આ 40મી ગાથા અહીંયા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી વાંચનમાં લીધી, એનો ભાવાર્થ પણ વાંચનમાં લીધો. હવે બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પૂજ્ય બ્રહ્મદેવજીએ આ 40મી ગાથા ની ટીકા લખી છે, એ આપણે હવે લઈએ છીએ. તો પહેલા તો આપણે એ ગાથાનો અર્થ એમણે જે રીતે અહીંયા મૂક્યો છે એ પણ લઈએ છીએ, ઉપોદ્ઘાત પણ પહેલા લઈએ. 39મી ગાથા પછી ઉપોદ્ઘાતમાં ત્યાં કહે છે કે હવે અભેદપણે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર તે શુદ્ધ આત્મા જ છે. તે કારણે નિશ્ચયથી આત્મા જ નિશ્ચય મોક્ષ માર્ગ છે એમ કહે છે. અથવા પૂર્વોક્ત નિશ્ચય મોક્ષ માર્ગમાં બીજા પ્રકારે દ્રઢ કરે છે. બીજા પ્રકારે એટલે આ વધારે વિસ્તારથી દ્રઢ કરે છે. અને એ રીતે 40મી ગાથા કહી અને એની ગાથાર્થમાં કહે છે કે આત્મા સિવાય અન્ય દ્રવ્યમાં રત્નત્રય રહેતા નથી. તે કારણે રત્નત્રયમય આત્મા જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ મોક્ષનું કારણ નથી. બીજી બધી વાત વિસ્તારપૂર્વક લંબાણથી સમજાવવામાં આવે, પણ એ સમજતી વખતે પણ આ વાતને જરાય ખસેડવાની નહીં કે ભાઈ મોક્ષનું કારણ તો મારો શુદ્ધ આત્મા છે, તે જ છે. બીજું બધું સાથે ભરે સમજમાં લઈએ, પણ મોક્ષની પ્રાપ્તિ મને કેમ થાય છે? કેમ કે મારો શુદ્ધ આત્મા છે, તે જ મોક્ષનું કારણ છે. આ દ્રઢ નિર્ણય કરી અને જ આખો પુરુષાર્થ થાય. એવા દ્રઢ નિર્ણય વિના બાકી બહારમાં ફાંફા મારવાનો કાંઈ અર્થ નથી. આ વાતને છોડી દીધી અને પછી બીજું બધું કર્યા કરશે, કાંઈ થવાનું નથી. તો પછી એમાં શું પકડવા જેવું થયું? કોઈને એમ થાય કે આ બરાબર છે, મારો આત્મા છે તો થાય છે, તો સમજાય છે, તો એમાં પણ કરવું તો પડશે ને, કાંઈક તો કરવું પડશે ને. આ કરવાપણાની જે બુદ્ધિ જે છે ને, એ કરવાપણાની બુદ્ધિ છોડવાની છે. પોતાનો આત્મા જે મોક્ષનું કારણ છે અને એ પોતાના પરિણામ રૂપે જ મોક્ષ થાય છે, તો એ પરિણામ જે છે એ કેવી રીતે થાય?
એ પરિણામ કરવામાં પરનું લક્ષ કરતા પોતાને એવા પરિણામ થાય કે સ્વનું લક્ષ કરતા પોતાને એવા પરિણામ થાય, એ વાત ખૂબ શાંતિથી વિચારી અને નિર્ણય કરવો. જો પરના લક્ષ્ય પોતાને એવા પરિણામ થતા હોય તો કોઈ વાંધો નથી મોક્ષ માર્ગ એવી રીતે સ્વીકારવામાં, પણ પરના લક્ષ્ય ક્યારેય 3 કાળમાં કોઈને એવા પરિણામ ભૂતકાળમાં થયા નથી, વર્તમાનમાં થતા નથી, તો ભવિષ્યમાં પણ થાય નહીં. એટલે પર લક્ષ્ય સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી ભગવાન પ્રત્યેનું લક્ષ કરવાથી પણ પોતાના પરિણામ એ નિશ્ચય રત્નત્રયના પરિણામ થતા નથી. એ પરિણામ શુભાવના પરિણામ થાય છે. પોતાનો આત્મા તો રત્નત્રયમય છે એમ તો કહ્યું, પણ છતાંય ઘણાને એમ થાય પણ એવા પરિણામ કરવા માટે ભગવાનની ભક્તિ કરીએ તો પોતાના પરિણામ એવા રત્નત્રય રૂપ થાય. આ વાત હજી લોકોને ખસતી નથી. અને કોઈક મહાત્મા હોય, કોઈક જ્ઞાની પુરુષ હોય, કોઈકને સમજાવવા માટે કોઈક બીજી રીતે ભક્તિ વગેરેની વાત કરી હોય તો એ એમ જ લે છે, પણ શાંતિથી વિચાર કરે કે મોક્ષ તો પોતાના નિર્મળ પરિણામ રૂપે છે. તો પોતાના નિર્મળ પરિણામ પરનું લક્ષ કરતા થાય કે ન થાય, અને એનું સમાધાન જો એને મળી જાય તો પછી એ જીવનમાં ક્યારેય શુભ ભાવને મોક્ષ માને નહીં. શુભ ભાવ દ્વારા મોક્ષ થાય એમ પણ માને નહીં, અને શુભ ભાવમાંથી શુદ્ધ ભાવનો જ પુરુષાર્થ કરે. એટલે પોતાના શુદ્ધ ભાવની મુખ્યતા રાખી અને જ્યારે પુરુષાર્થ કરે છે તો આપોઆપ શુભ ભાવ તો થઈ જ જાય છે. શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે તો શુભ ભાવ તો આપોઆપ થઈ જાય છે. એટલે એને શુભ ભાવની મહત્તા એમ નથી રહેતી. તો આખી વાત ક્યાં રહી? શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ કેવી રીતે પ્રગટ થાય? પોતાના સ્વરૂપનું લક્ષ કરતા એવા રત્નત્રયના પરિણામ થાય. અને એવા પરિણામ જયારે થઈ રહ્યા છે ત્યારે એ મોક્ષ માર્ગમાં છે, અને એ જ સાધક છે. ટીકામાં અહીંયા કહે છે કે રયણ તત્યમ અણ વટ્ટઈ અપાણમ મુઇત્તુ અણદ વિરહીન. એનો અર્થ અહીંયા લીધો છે કે નિજ શુદ્ધ આત્માને છોડીને અન્ય અચેતન દ્રવ્યમાં રત્નત્રય વર્તતા રહેતા નથી. આ પહેલી વાત. 6 દ્રવ્યો, એમાં 5 દ્રવ્ય જે છે તે અચેતન છે, જડ છે, એનો જ્ઞાન સ્વભાવ નથી. એટલે કે છે કે એમાં તો એ દ્રવ્યમાં તો રત્નત્રય વર્તતા નથી. એટલે કે એવા રત્નત્રય રૂપ પરિણામ થતા નથી. રત્નત્રય રહેતા નથી, એટલે એમાં એ રત્નત્રય ના પરિણામ થાય એવા ગુણો પણ નથી. નિજ શુદ્ધાત્માને છોડીને અન્ય અચેતન દ્રવ્યમાં રત્નત્રય વર્તતા રહેતા નથી. હવે બીજું કહેશે કે તમ્હા તત્યમયુ હોદીહુ નક્ષસ્ત કારણમ આદા. આદા એટલે આત્મા. તેથી તે રત્નત્રયમય આત્મા જ નિશ્ચયથી મોક્ષનું કારણ થાય છે. ફરી પાછો અહીંયા આધાર લીધો છે અહીંયા, અને એની સ્પષ્ટતા આપી છે ફૂટનોટમાં કે આ ગાથામાં સ્વ આત્મતત્વ સ્વરૂપ નિજ શુદ્ધ આત્માને જ, એટલે કે નિશ્ચય રત્નત્રયમય શુદ્ધ આત્માને જ મોક્ષનું કારણ કહ્યું છે. તેથી સિદ્ધ થયું કે વિકલ્પ રાગ વગેરે એ બધું જે છે તે વિકલ્પ રાગ એ બધું ખરેખર મોક્ષનું કારણ નથી. પર્યાયે રાગનો અભાવ થતો જાય છે અને શુદ્ધિ વધતી જાય છે. એ રીતે 7મા ગુણસ્થાનના સાતિશય એટલે અતિશય વિભાગમાં નિર્વિકલ્પતા વધતા સપક શ્રેણીમાં 8મે 9મે 10મે ગુણસ્થાને ચડતા 10માને અંતે સંપૂર્ણ વિતરાગ થઈ 12મે ગુણસ્થાને સંપૂર્ણ વિતરાગપણે રહી તેના અંતે કેવળ જ્ઞાન રૂપ ભાવ મોક્ષ પ્રગટ કરે છે. એટલે 13મે ગુણસ્થાને આવે છે. અહીંયા કહે છે રત્નત્રયમય આત્મા જ નિશ્ચયથી મોક્ષનું કારણ થાય છે. એ કઈ રીતે નીચે ફૂટનોટમાં સમજાવ્યું. એમ તું જાણ. હવે વિસ્તાર કરે છે. રાગ આદિ વિકલ્પ ઉપાધિ રહિત રાગ આદિ શુભાશુભ ભાવ બંનેમાં આવી ગયા. એમાં અશુભ ભાવની તો વાત નથી. શુભ ભાવ જે છે અને એવા જ પછી વિકલ્પ છે. વિકલ્પની સાથે રહેલો ભાવ જે છે એ શુભ હોય અથવા અશુભ હોય એ આપણે જાણીએ છીએ. તો
તો રાગાદિ વિકલ્પ ઉપાધિ રહિત ચિત્ત ચમત્કારની ભાવનાથી ઉત્પન્ન મધુર રસના આસ્વાદ રૂપ સુખ હું છું. જેમાં રાગાદિ નથી, કોઈ વિકલ્પ નથી, એમાં કોઈ ઉપાધિ નથી, અને ચિત્ત ચમત્કારની ભાવનાથી, ચિત્ત ચમત્કાર પોતાનું સ્વરૂપ એની ભાવનાથી ઉત્પન્ન મધુર રસના આસ્વાદ રૂપ સુખ હું છું. એવી નિશ્ચય રુચિ રૂપ સમ્યક દર્શન છે. આ સમ્યક દર્શનની વાત લીધી. એવી નિશ્ચય રુચિ રૂપ સમ્યક દર્શન છે, અને તે જ સુખને સમસ્ત વિભાવોથી સ્વસંવેદન જ્ઞાન વડે પૃથક જાણવું તે સમ્યક જ્ઞાન છે. આ સુખની વ્યાખ્યા કરી છે, એ સુખ હું છું, તો એવી નિશ્ચય રુચિ રૂપ સમ્યક દર્શન છે, અને એ જ સુખને સમસ્ત વિભાવોથી સ્વસંવેદન જ્ઞાન વડે પૃથક જાણવું. શેનાથી પૃથક? સમસ્ત વિભાવોથી જુદું જાણવું. એ અને જાણવા માટે શેનાથી જાણવું? તો સ્વસંવેદન જ્ઞાન વડે જાણવું. તો એ જ્ઞાન જે છે તે સમ્યક જ્ઞાન છે. અને તેવી જ રીતે દ્રષ્ટ, શ્રુત, અનુભૂત, દેખાતા, સંભળાતા અને અનુભવમાં આવતા ભોગોની આકાંક્ષા વગેરે સમસ્ત ખોટા ધ્યાન રૂપ મનોરથથી ઉત્પન્ન સંકલ્પ વિકલ્પની જાળના ત્યાગ વડે તે જ સુખમાં લીન, સંતુષ્ટ, તૃપ્ત અને એકાકાર પરમ સમરસી ભાવથી ભીંજાયેલા ચિત્તને ફરી ફરીને સ્થિર કરવું તે સમ્યક ચારિત્ર છે. સમ્યક ચારિત્રની વાત કેવી કરી? સ્વરૂપને વિશે પોતે ફરી ફરીને સ્થિર થાય ત્યારે પેલો સુખનો અનુભવ થયા કરે, એ જ સમ્યક ચારિત્ર છે. અને એમાં પછી વાત બીજી પણ સાથે લઈ લીધી કે એવો જયારે અનુભવ થાય ત્યારે શું નથી. તેમાં એમ કહ્યું કે જે આપણે સાંભળીએ છીએ, જે જોઈએ છીએ, ને જે ખરેખર કોઈ અનુભવ નથી, પણ એને જ્ઞાનમાં જાણીએ છીએ એટલે એમ માનીએ છીએ કે અનુભવ છે. હા, પાંચે ઇન્દ્રિયના વિષયો જે છે ને એને આપણે એમ કે ભોગવીએ છીએ. ખરેખર તો શું ભોગવે? આત્મા તો એને ભોગવતો નથી, છતાં પણ આપણે એમ માનીએ છીએ કે હું ઇન્દ્રિયના વિષયને ભોગવું છું, અથવા તો એ સાંભળીને કે જોઈને કે બે રસનો સ્વાદ માણીને તો એવી રીતે લેવું છે. એટલે દ્રષ્ટ, શ્રુત, અનુભૂત ભોગોની આકાંક્ષા, એની ઈચ્છા, એ બધાથી વગેરે સમસ્ત ખોટા ધ્યાન રૂપ, એ બધું ખોટું ધ્યાન છે, દુર્ધ્યાન છે, એવા ખોટા ધ્યાન રૂપ મનોરથથી ઉત્પન્ન, એવી એનો મનોરથ, એની ઈચ્છા કરવાથી ઉત્પન્ન થતા જે સંકલ્પ વિકલ્પની જાળ, તો એનો ત્યાગ. એવા વિકલ્પો કરવાની, કોઈ મનમાં સંકલ્પ ધારવા નહીં કે આમ કરીને આમ અમે ઇન્દ્રિય સુખની પ્રાપ્તિ કરીએ, તો એ બધાના ત્યાગ વડે, હવે કે છે કે ત્યાગ વડે તે જ સુખમાં લીન, સંતુષ્ટ. તે જ સુખ એટલે પહેલા જે સુખની વ્યાખ્યા કરી અહીંયા, એ સુખ મધુર રસના આસ્વાદ રૂપ સુખ હું છું, એ સુખની જે વાત કરી સમ્યક દર્શનની, તો એ જ સુખમાં લીન, સંતુષ્ટ, તૃપ્ત અને એકાકાર પરમ સમરસી ભાવથી ભીંજાયેલા ચિત્તને ફરી ફરીને સ્થિર કરવું તે સમ્યક ચારિત્ર છે. પરમ સમરસી ભાવથી ભીંજાયેલા ચિત્તને, પરમ સમરસી ભાવથી ભીંજાયેલા ચિત્તની વાત કરીશું તો પરમ સમરસી ભાવ એક મુનિઓને એવો ભાવ હોય જ છે, સતત હોય છે એમને. તો 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં તો એમને એવો સમરસી ભાવ હોય છે. અને એના 3 ચરણનો આપણે ઘણી વાર વિચાર કર્યો છે કે પદાર્થોમાં આપણે જયારે એમ વિચાર કરીએ છીએ કે જે પૂતગળ જે છે, તો પૂતગળના સ્કંદ વિવિધ પ્રકારના હોય, અને એમાં આપણને એની મહત્તા દેખાતી હોય, હીરા, માણેક, આ તે બધું હોય, કે કોઈ પણ એવી બીજી રચનાઓ હોય, આ બધું હોય તો આપણને દેખાતી હોય. તો જ્ઞાની ધર્મી એવા મુનિને એમાં પૂતગળ પરમાણુ, એમને દ્રવ્ય દ્રષ્ટિ છે, એટલે એને એની કોઈ મહત્તા લાગતી નથી, એ સ્કંદની કોઈ મહત્તા લાગતી નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, મોટામાં મોટો એવો હીરો આપી દેવામાં આવ્યો હોય, કરોડોની કિંમતનો, કે એવું રત્ન આપવામાં આવ્યું હોય, અરે ચિંતામણી રત્ન હોય તો હોય, એમને તો એ બધું ધૂળ જ છે. જેને ચિંતવવાથી બધું કંઈક પ્રાપ્ત થાય તો એ શું છે? એ મુનિ તો કે એ બધું પૂતગળ છે, તો પૂતગળના જ પરિણામ છે, એ પૂતગળના સ્કંદ છે, એટલે એમને તો એમાં પૂતગળ પરમાણુ જ દેખાય છે. અને પૂતગળ પરમાણુ જે છે
તે જળ છે, અચેતન છે, એને સ્પર્શ રસ વર્ણ ગંધ એવા એના ગુણ છે, એનું પણ અસ્તિત્વ છે, એમાં એ આનંદ ગુણ છે, તો એવું એ પૂતગળ છે. આખી વાત, બીજું કાંઈ નથી. ભલે જુદા જુદા સ્કંદમાં જુદી રીતે દેખાય, પણ એથી કાંઈ બીજું વિશેષ નથી. અને એ પોતાના પરિણામ બદલતું પણ નથી. એ પોતાના કાંઈ પરિણામ બદલતું નથી, એટલે પોતાને હિતકારી પણ નથી. આ વાત એમને સ્પષ્ટ છે. આ પહેલું ચરણ. બીજા ચરણનો વિચાર કરીએ તો જીવ જે દેખાય છે તો બધા કઈ જીવ તો દેખાતા નથી. જીવ એ શરીરની સાથે રહ્યા છે એ એને ખ્યાલમાં આવે છે મુનિને. તો કે એ કોઈ પણ પર્યાયમાં રહ્યો હોય, એ કીડીની પર્યાયમાં રહ્યો, હાથીની પર્યાયમાં રહ્યો હોય, રાજાની પર્યાયમાં રહ્યો હોય, મનુષ્ય થયો હોય, દેવ મોટો થયો હોય, ઇન્દ્ર થયો હોય, કોઈ પણ પર્યાયમાં રહેલો જીવ, અને નિરોધનો જીવ પણ, એ જીવ માત્ર એ જીવ જ છે, એ ભગવાન આત્મા જ છે. બધા જીવ સરખા, એવો સમરસી ભાવ. જેમ પેલા બધા જે પૂતગળના સ્કંદ બધા જે હતા એ બધા સરખા, જેને બધાને પૂતગળ પરમાણુ એવા દ્રવ્ય દ્રષ્ટિથી જુએ છે, એવી રીતે અહીંયા દ્રવ્ય દ્રષ્ટિથી જીવ માત્રને જુએ છે. તો બધા જીવ અપેક્ષાએ બધા સરખા જ છે. વર્તમાન પર્યાય જે છે એનું એમને મહત્વ નથી. જીવ તરીકે જેને જુએ છે કે જીવ બધા ભગવાન આત્મા સરખા જ છે, અનંત ગુણનો પિંડ જ છે, અસંખ્ય પ્રદેશ એવા જ છે. એ બીજું ચરણ. એટલે ત્યાં બે રીતે સંભાવની વાત કરી, આ સમરસી ભાવની વાત ચાલે છે. અને ત્રીજો પ્રકાર એમાં એ રીતે છે મુનિને કે ગુણ ગુણીનો ભેદ નથી પોતાને. આ ગુણ અને આ ગુણી, એને ધરનારો આ ગુણી, એવો ભેદ નથી. જ્યાં સુધી ગુણ ગુણીનો ભેદ પડે છે ત્યાં સુધી પોતે સ્વભાવ ભાવે પરિણમી શકતા નથી. પોતે જ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. જ્ઞાન પોતાથી જુદું નથી, પોતે અને જ્ઞાન એક જ છે. એ જ પ્રમાણે સર્વ ગુણનું સમજી લેવું અને ગુણોનો ભેદ પડતો નથી. એવો એમને ગુણ ગુણીનો ભેદ પણ પડતો નથી. એમ ત્રણ પ્રકારે સમરસી ભાવની વાત છે. એવો ત્રણ પ્રકારે સંભાવ, એને સમરસી ભાવ કહેવામાં આવ્યો. અને એવા સમરસી ભાવથી ભીંજાયેલા ચિત્તને ફરી ફરીને સ્થિર કરવું, તે સમ્યક ચારિત્ર છે. એટલે એમાંથી કરવું નહીં, એમાં જ ફરી ફરીને સ્થિર કરવું, તે સમ્યક ચારિત્ર છે. તો આ રીતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની વિશિષ્ટ વ્યાખ્યાઓ અહીંયા કરી, બહુ સુંદર વ્યાખ્યાઓ કરી. અને કહે છે કે આ પ્રમાણે રહેલા લક્ષણ નિશ્ચય રત્નત્રય શુદ્ધ આત્માને છોડીને બીજે ઘટપટ આદિ બહિર્દ્રવ્યોમાં રહેતા નથી. શુદ્ધ આત્મા સિવાય બીજે ક્યાંય રહેતા નથી. તે કારણે અભેદનયથી અનેક દ્રવ્યમય એક પીણાની જેમ તે જ સમ્યક દર્શન છે, તે જ સમ્યક જ્ઞાન છે, તે જ સમ્યક ચારિત્ર છે, તે જ સ્વ આત્મતત્વ છે. કે છે કે અભેદ નયથી અનેક દ્રવ્યમય એક પીણું, શરબતની અંદર અનેક પદાર્થો નાખ્યા હોય, અનેક દ્રવ્ય નાખ્યા હોય, ખાંડ નાખી હોય, લીંબુ નાખ્યું હોય, કેસર નાખ્યું હોય, બદામ નાખ્યું હોય, બધું નાખેલું હોય, એવા અનેક દ્રવ્ય નાખ્યા હોય, પણ છતાંય પીએ છીએ તો બધોનો સ્વાદ એક રૂપે જ આવે છે. શરબત પીએ છીએ ત્યારે કોઈ જુદો જુદો ક્રમે સ્વાદ આવતો નથી, એમાં કોઈ ભેદ પાડી શકાતો નથી. શરબતનો જ સ્વાદ છે. તો એવી રીતે એમ કે છે કે અભેદ નયથી અનેક દ્રવ્યમય એક પીણાની જેમ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તે જ સ્વ આત્મતત્વ છે. એ ત્રણે એક જ છે. એ આત્મતત્વ છે, આત્માનો ના જ પરિણામ છે. અને એ જ રીતે એક રૂપ પોતાને અનુભવમાં આવે છે. સમ્યક દર્શન છે એટલે તે જ સમ્યક દર્શન છે, તે જ સમ્યક જ્ઞાન છે, તે જ સમ્યક ચારિત્ર છે, તે જ સ્વ આત્મતત્વ છે. એ પ્રમાણે ઉક્ત લક્ષણવાળા નિજ શુદ્ધ આત્માને જ મુક્તિનું કારણ તમે જાણો. એવા લક્ષણવાળા નિજ આત્માને જ મુક્તિનું કારણ તમે જાણો. તો આ રીતે બે ગાથાઓ કહી. અહીંયા કુલ 8 ગાથા કહેવાના છે. આપણે શરૂઆતમાં એ વાત આવી ગઈ. તો કે છે કે આ રીતે પ્રથમ સ્થળમાં 2 ગાથાઓ દ્વારા સંક્ષેપમાં નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગનું સ્વરૂપ કહીને પછી બીજા સ્થળમાં 6 ગાથા સુધી સમ્યક્ત્વ આદિ 3નું ક્રમપૂર્વક વર્ણન કરે છે. એટલે સમ્યક્ત્વ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એના પછી વર્ણનો બીજી 6 ગાથામાં આવશે. અને તેમાં પ્રથમ જ સમ્યક દર્શનનું વર્ણન કરે છે. એટલે 41મી ગાથાથી પછી સમ્યક દર્શનનું વર્ણન આવશે.
2 ગાથાની અંદર. તો અહીંયા 40મી ગાથા સુધી આપણે અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા સહિત આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી વાંચન પૂરું કર્યું. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આજે શરૂ કરીએ છીએ. ગાથા 40 એનો વ્યાખ્યાર્થ કરી અને પૂજ્ય ગુરુદેવ અહીંયા કહે છે કે દેહ આદિમાં તથા મન વાણી દેહની ક્રિયામાં તો મોક્ષ માર્ગ નથી. દેહમાં દેહ આદિમાં તથા મન વાણી દેહની ક્રિયામાં તો મોક્ષ માર્ગ નથી, પણ વ્યવહાર મોક્ષ માર્ગમાં પણ શુભ વિકલ્પ છે, એ પણ મોક્ષ માર્ગ નથી. વ્યવહાર મોક્ષ માર્ગ જેને આપણે કહીએ છીએ એમાં શુભ ભાવ છે અને એવો વિકલ્પ છે, એટલે શુભ વિકલ્પ છે, તે પણ મોક્ષ માર્ગ નથી. અશુભથી બચવા ધર્મી જીવને તે હોય છે, એટલે કે એવો શુભ ભાવ શુભ વિકલ્પ હોય છે, પણ તે મોક્ષ માર્ગ નથી. શુભ વિકલ્પ એ મોક્ષ માર્ગ નથી. તો મોક્ષ માર્ગ હોય એવી મોટી કઈ વસ્તુ છે? કોઈ એમ કહેશે ભાઈ મોક્ષ માર્ગ એ મુક્તિનું કારણ છે અને આ જે શુભ વિકલ્પ જે છે એ બંધનું કારણ છે. એ શુભ ભાવ દ્વારા મુક્તિ થતી નથી. મોક્ષ માર્ગ જ્યારે કહેવામાં આવ્યો તો એમાં પરિણામ શુદ્ધિની વૃદ્ધિના થાય અને છેવટે અંતે મુક્ત દશાને પ્રાપ્ત કરે, એટલે એનું મહાત્મ્ય છે. જ્યારે શુભ ભાવ છે એમાં ગમે તેટલા ઉત્કૃષ્ટ પરિણામ થાય શુભ ભાવના, તો પણ છેવટે ભવના ભ્રમણ થાય એટલે પુણ્યનો બંધ થાય. એટલે બંને વિરોધી વસ્તુ છે, બંને એકબીજાથી વિરોધી છે. પેલો છે તે બંધનું કારણ છે અને આ છે તે મુક્તિનું કારણ છે. કેમ કે નિજ શુદ્ધ આત્માને છોડીને અન્ય અચેતન દ્રવ્યમાં રાગ આદિ વ્યવહારમાં રત્નત્રય રહે નહીં. જે કોઈ આત્માને પરના બંધન સ્પર્શન રહિત, ભેદ રહિત, પર આશ્રય રહિત ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ જાણી તે શુદ્ધ દ્રવ્યનો અનુભવ કરે છે, તેણે સંપૂર્ણ જીન શાસનને જાણ્યું છે ને તેણે વિતરાગી દેવ આદિ તથા સ્વતંત્ર 6 દ્રવ્યો નિમિત્ત ઉપાદાન જાણ્યા છે. ગુરુદેવે સમયસારની 14મી ગાથાની અંદર વાત જે કરી છે સ્પષ્ટ અબદ્ધ સ્પષ્ટની વાત એ પણ સાથે અહીંયા મૂકી દીધી છે. એટલે કહે છે કે જે કોઈ આત્માને પરના બંધન સ્પર્શન રહિત, બંધાયેલો પણ નહીં સ્પર્શાયેલો પણ નહીં, ભેદ રહિત, કોઈ પણ જાતનો એમાં ભેદ પણ નથી, અભેદ, અને પર આશ્રય રહિત, આ તો બધું નાસ્તિથી કથન થયું. એનાથી રહિત, એનાથી રહિત, એનાથી રહિત બધું કહ્યું. બંધનથી રહિત, સ્પર્શ એટલે બંધાયેલો નથી, સ્પર્શનથી રહિત સ્પર્શાયેલો પણ નથી, ભેદથી રહિત કોઈ ભેદ નથી, પર આશ્રયથી રહિત, તો આ બધું તો નાસ્તિથી કથન થયું. હવે કહે છે કે ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ, આ અસ્થિપૂર્વક કીધું, ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ જાણી તે શુદ્ધ દ્રવ્યનો અનુભવ કરે છે, તેણે સંપૂર્ણ જીન શાસનને જાણ્યું છે ને તેણે વિતરાગી દેવ આદિ તથા સ્વતંત્ર 6 દ્રવ્ય નિમિત્ત ઉપાદાન જાણ્યા છે. એને સંપૂર્ણ જીન શાસનને જાણ્યું છે. ત્યાં 14મી 15મી ગાથાની અંદર આવે છે એ બધી વાત સમયસારમાં. તો એણે સંપૂર્ણ જીન શાસનને જાણ્યું છે. એમ કેમ કહ્યું? ભાઈ સંપૂર્ણ જીન શાસન શું છે? સંપૂર્ણ જીન શાસન શું છે? તો કે બધા જીવો ભગવાન આત્મા શુદ્ધ પૂર્ણ પવિત્ર છે અને બધા પોતપોતાની સત્તામાં રહ્યા છે અને પોતે પોતાના લક્ષી વર્તે છે, એટલે પોત સ્વરૂપમાં એકાગ્રતા કરીને વર્તે છે, તો પોતે પોતાનું જેવું આનંદમય સુખમય સ્વરૂપ જે છે એને અનુભવે છે અને એ જ દરેક જીવની સત્તા છે અને દરેક જીવની એવી સત્તા જે છે એ જ શાસન છે. ભગવાનનું શાસન બીજું કાંઈ નથી. ભગવાનના શાસનમાં તો દરેક જીવ માત્રની જેવી સત્તા છે. કેવી સત્તા છે? અસંખ્ય પ્રદેશી અનંત ગુણમય
અને એવા અનંત ગુણના ભવનને પોતે પ્રગટ અનુભવી રહ્યો છે એવી સત્તા દરેક એ જ પ્રમાણે છે, તો એ શાસન કહેવાય. એવું શાસન ભગવાનનું શાસન કહેવામાં આવ્યું. કેમ ભગવાનનું શાસન કહ્યું? કેમ કે ભગવાને એવું પ્રગટ કરી અને બધાએ સમજાવ્યું, અને એને કારણે બધા જીવો એવો પુરુષાર્થ કરવા લાગ્યા, અને એમાંથી ઘણા જીવોએ એ દશાને પ્રગટ કરી. તો આ જીન શાસન છે. અને જે એવી ભગવાનની વાતને સ્વીકારી અને એવો પુરુષાર્થ કરે છે, તો એ જીન શાસનમાં રહ્યો છે. તો આ શાસનની વાત છે. હવે આ શાસનને સમજતા નથી ને શાસનની જુદી રીતે વ્યાખ્યાઓ કરે છે. શાસન દેવી ને આ ને તે ને બધું જાત જાતનું ચાલી રહ્યું છે ધર્મના નામે. અરે શાસન તો આ શાસન છે. ભગવાનનું શાસન શું શાસન હોય? તો જેવો એ આત્માનો એવો જ અનુભવ કરે છે, તો એને સંપૂર્ણ જીન શાસનને જાણ્યું છે. કેમ કે બધા જ જીવો આમ જ છે. બધા જીવો આ જ રીતે ભગવાન આત્મા સિદ્ધ થઈ અને પોતે પોતાનો અનુભવ કરે છે, અને બીજાઓ એવો પુરુષાર્થ કરી રહ્યા છે, અને કેટલાક હજી પુરુષાર્થ નથી કરતા. એ પણ પછીથી પાછા જયારે ભગવાનની વાણી એમને પ્રાપ્ત થશે, સમજશે, ત્યારે એ પણ એવો પુરુષાર્થ કરશે. તો આ શાસન છે, બીજું શું શાસન છે? શું કે છે? બહુ સરસ રીતે વાત છે આખી. શુદ્ધ દ્રવ્યનો અનુભવ કરે છે તેણે સંપૂર્ણ જીન શાસનને જાણ્યું છે. સમયસરમાં ત્યાં વાત કરી છે. અને તેણે વિતરાગી દેવ આદિ તથા સ્વતંત્ર 6 દ્રવ્ય નિમિત્ત ઉપાદાન બધું બરાબર જેમ છે તેમ જ જાણ્યું છે. વિતરાગી દેવ કોને કહેવાય? એમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એવા દેવ, એ વિતરાગી દેવ ને પણ જાણ્યા છે. 6 દ્રવ્ય સ્વતંત્ર જાણ્યા છે. નિમિત્ત ઉપાદાનને પણ જેમ છે તેમ એને જાણ્યા છે. કોઈ શાસ્ત્રકાર નિમિત્તથી કાર્ય થવાનું બતાવે છે ને કોઈ ઉપાદાનથી બતાવે છે, એમ કહેનારા વ્યવહાર જીન શાસન પણ સમજ્યા નહીં. અનંતવાર 84 લાખના અવતાર કર્યા, પણ વિતરાગે કયા અનુસાર અહીં કહેવાય છે એ મુજબ કદી નિર્ણય કર્યો નહીં. અને જ્યાં સુધી અપૂર્વ દ્રવ્ય દ્રષ્ટિ પકડી ને નિર્વિકલ્પ નિશ્ચય દ્રષ્ટિ આત્મામાં ન કરે, ત્યાં સુધી ચોથું ગુણસ્થાન એટલે ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત પણ નથી. અને તે જીવ ભલે ત્યાગી હોય, વ્રતી હોય, કે પંડિત થાય, કે ઉપદેશક થાય, પણ તે પણ સંસારની રુચિને પોષે છે. સરસ વાત કરી દીધી ગુરુદેવે એક સાથે બધી, કે કોઈ શાસ્ત્રકાર નિમિત્તથી કાર્ય થવાનું બતાવે છે અને કોઈ ઉપાદાનથી બતાવે છે. એમ કોણ કે છે? જે સમજ્યો નથી એ એમ કે છે. જે સાચું સ્વરૂપ સમજ્યો છે એ એવું નથી કહેતો કે કોઈ શાસ્ત્રમાં કેમ કહ્યું છે કે નિમિત્તથી થાય, અને કોઈ શાસ્ત્રમાં ઉપાદાનથી થાય, એટલે ઉપાદાનથી પણ થાય ને નિમિત્તથી પણ થાય, બંનેથી થાય. એવું કોણ કે છે? એ અજ્ઞાની કે છે. એ વસ્તુને નથી સમજ્યો એ એમ કે છે કે આમ પણ ધર્મ થાય ને તેમ પણ ધર્મ થાય. વ્યવહારથી પણ ધર્મ થાય, શુભાવ વગેરેથી, પૂજા ભક્તિથી પણ ધર્મ થાય. ભક્તિ સર્વશ્રેષ્ઠ માર્ગ છે, કૃપાળુદેવે કહ્યું છે, એટલે એનાથી પણ મુક્તિ થાય. અને જ્ઞાન માર્ગ જે છે એ અઘરો છે, અને એનાથી પણ મુક્તિ થાય. એવું કૃપાળુદેવને સમજ્યા વિના એવું કહેવા વાળા ઘણા મળશે. કૃપાળુદેવે એ વાત જે લખી છે અપેક્ષા નથી કોઈને માટે લખી છે જેને આ શાસ્ત્રની વાત સમજમાં નથી આવતી, એને એની ભૂમિકા તૈયાર કરવા માટે એ વાત લખી છે કે ભાઈ તું અત્યારે ભક્તિ કર, ધીરે 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 તને સમજાશે. આખો આશય એ છે. એટલે કેટલાક લોકો ઊંધું પકડે છે કે જો એનાથી પણ થાય. વ્યવહારની વાત કરો તો કે વ્યવહારથી પણ ધર્મ થાય, મુક્તિ થાય, અને નિશ્ચયથી પણ થાય, એટલે ઉપાદાન કારણથી પણ થાય અને નિમિત્ત કારણથી પણ થાય. આવું એમ કહેનારા, એમ કે છે ગુરુદેવ કે એમ કહેનારા વ્યવહાર જીન શાસન પણ સમજ્યા નહીં. એ જીન શાસન, સાચું જીન શાસન તો પહેલા જે ઉપર કહ્યું એ પ્રમાણે છે, પણ એ વ્યવહારથી જીન શાસનને પણ સમજ્યા નથી. અને પછી શું થયું કે અનંત વાર 84 લાખના અવતાર કર્યા. એ ભવના ભ્રમણ કરી રહ્યા છે. 84 લાખના અવતાર એટલે 84 લાખ યોની છે, જન્મસ્થળની યોની છે. 84 લાખ પ્રકારે જીવ ઉપજે છે. તો એવા 84 લાખ અવતાર, 84 લાખ યોનીમાં એ જન્મ્યો. પણ વિતરાગે કયા અનુસાર અહીં કહેવાય છે તે મુજબ કદી નિર્ણય કર્યો નહીં. અને જ્યાં સુધી
અપૂર્વ દ્રવ્ય દ્રષ્ટિ પકડીને અપૂર્વ, પૂર્વે નથી જે દ્રષ્ટિ કરી એવી દ્રવ્ય દ્રષ્ટિ અપૂર્વ, આપણે ક્યારેય એવી દ્રવ્ય દ્રષ્ટિ કરી નથી, છ દ્રવ્યને સમજી અને મૂળ દ્રવ્યનો જ વિચાર કર્યો હોય એવું બન્યું નથી. જો એવું કર્યું હોત તો પછી પરાધીનતા છૂટી ગઈ હોત. પરદ્રવ્ય દ્વારા મને આનંદ સુખ મળે એ વાત જ રહી ન હોત, અથવા તો પર મને દુઃખી કરે એ વાત પણ રહી ન હોત. એટલે એવી દ્રવ્ય દ્રષ્ટિ કરી જ નથી, એટલે એ અપૂર્વ છે. જ્યાં સુધી અપૂર્વ દ્રવ્ય દ્રષ્ટિ પકડીને નિર્વિકલ્પ નિશ્ચય દ્રષ્ટિ આત્મામાં ન કરે, હવે એ દ્રષ્ટિને પકડી અને પછી એ બધું તો પહેલા ચિંતવનમાં લે ત્યારે તો વિકલ્પ છે, અને પછી એનો સ્વીકાર કરી અને પછી નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચય દ્રષ્ટિ આત્મામાં કરે, એટલે કે નિશ્ચયથી આત્મા તરફ ઉપયોગને વાળે. પણ આવું જ્યાં સુધી ન કરે ત્યાં સુધી શું થશે? એવું નહીં કરે ત્યાં સુધી માત્ર પેલો સમજ્યો છે એથી કઈ ચોથું ગુણસ્થાન થતું નથી. એટલે એવી નિશ્ચય દ્રષ્ટિ આત્મામાં ન કરે ત્યાં સુધી ચોથું ગુણસ્થાન પણ નથી. ચોથું ગુણસ્થાન આવે ત્યારે ધર્મની શરૂઆત થાય, નિત્યાત્વ જાય, અનંતાનુબંધી જાય, અને ત્યાં સુધી તો એને ચોથું ગુણસ્થાન પણ નથી. અને તે જીવ ભલે પછી ત્યાગી હોય, વ્રતી હોય, પંડિત થાય, ઉપદેશક થાય, તે પણ સંસારની રુચિને પોષે છે, બીજું કાંઈ કરતો નથી. એટલે સંસારની રુચિને પોષે છે, એટલે કે એ પણ છેવટે તો સંસારમાં ભ્રમણ જ કરવાનો છે. એટલે એને સંસારની રુચિ જ છે, એક અથવા બીજી રીતે સંસારની જ રુચિ છે. આટલી બધી વાત ગુરુદેવે કહી દીધી, એ દ્વારા આપણને જાગૃત કર્યા, આપણી ભૂલ બતાવી દીધી કે તમે મોક્ષ માર્ગ સમજીને જે કરી રહ્યા છો એ શું હોય એ તમે સમજ્યા વિના ગમે તેમ બબમ ચલાવો, અતિ કલ્પનાએ ઓઘે બધું ચલાવે જાઓ, એવું વસ્તુનું સ્વરૂપ નથી. એમ કોઈ ધર્મ થતો નથી, એમ કોઈ મોક્ષ માર્ગની શરૂઆત થતી જ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ બધું આપણે આગળ આવતા સ્વાધ્યાયમાં લઈશું.